આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી, ભવનાથ દર્શન આપો. નમસ્કાર. મહાશિવરાત્રિના આજે બીજા દિવસે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ન્યૂઝ રૂમ ના સંયુક્ત ક્રમે આયોજિત આ અમૃત મંથન કાર્યક્રમમાં જુનાગઢના આ પાવન ભવનાથની અંદર પધારેલા તમામ ભાવિ ભક્તોનું ન્યૂઝ રૂમ પરિવાર વતી હું કિશન કાટેલિયા અને મારા સાથી દીક્ષિત ઠગરાર આપ તમામનું ખરા હૃદયથી સ્વાગત કરીએ છીએ. અને આ મેળાની જે તમે અત્યારે રોનક જોઈ રહ્યા છો, અને આ રોનકમાં જે સહભાગી થયા છે, જેમને પોતાનું યોગદાન આપ્યું છે, એવા ખાસ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને શિવરાત્રિના મેળામાં શિવ ભક્ત એવા ધવલભાઈ દવેને એકવાર જોરદાર તાળીઓના સ્વાગતથી આપ સૌ વધાવી લેશો. વેલકમ ધવલભાઈ, આ ન્યૂઝ રૂમના કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધવલભાઈ, આજથી આજ સતત બીજો દિવસ. તમે તો આમ ગઈકાલે બધા કહેતા હતા કે ખિસકોલી બરાબર કામ કર્યું, તમને પણ એ ભૂમિકા મળી. કેટલી આ પાવન ભૂમિમાં વાઇબ્રેશન છે અને કેવો અનુભવ? સમગ્ર ભારતની અંદર આ ગિરનારની ભૂમિ એક એવી ભૂમિ છે કે એની રજ પણ જો તમારા શરીરને સ્પર્શ કરે તો તમારા ભવો ભવના પાપ બળી જતા હોય છે. ક્યા વાત! ગરવા ગિરનારની ગિરનારી મહારાજની વાત હોય, સૌથી ઊંચાઈ ઉપર બેઠેલ દત્ત ભગવાનની વાત હોય, માં જગદંબાની વાત હોય કે ભવનાથ મહાદેવની વાત હોય, અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીં આવે છે, એની મનોકામના પણ ભગવાન પૂરી કરે છે. અને એક કામ કરવા માટેની નવી ઉર્જા, નવી ચેતના અને જીવન ધન્ય થઈ ગયું હોય એ રીતે લોકો માનતા હોય છે. ધવલભાઈ, છેલ્લા 2 મહિનાથી જોઉં છું કે ધવલભાઈ સખત સનાતન માટે સોમનાથ હોય કે ચાહે જુનાગઢ હોય, પક્ષની વાત છોડી દો, પણ એક ભક્ત તરીકે બધી જ જગ્યા આગવી તૈયારીઓમાં હોય છે. મને ખબર છે તમે 15 દિવસથી અહીં ધક્કા ખાવ છો ને અહીંયા હોવ છો. કેમ આટલી બધી શ્રદ્ધા, કેમ આટલી બધી આસ્થા? વર્ણનામ ગુરુ બ્રાહ્મણામ. દરેક વર્ણનો ગુરુ બ્રાહ્મણ હોય છે. મારો જન્મ જ્યારે બ્રાહ્મણ કુળમાં થયો છે ત્યારે મારી પહેલી ફરજ છે કે જ્યાં ધર્મનું કામ થતું હોય, જ્યાં સનાતનનું કામ થતું હોય, જ્યાં સંસ્કૃતિને બચાવવાનું કામ થતું હોય, ત્યાં હર હંમેશ આપણેથી જે પણ થઈ શકે એટલું આપણે સમયદાન આપી અને કામ કરવું જોઈએ. ક્યાંક મારા વડવાઓની પુનાઈ, મારા મા બાપના આશીર્વાદ અને પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવની અસીમ કૃપાના લીધે ક્યાંક ને ક્યાંક પાર્ટી દ્વારા મને આ કામ સોંપવામાં આવે છે. અને ઈશ્વરની કૃપાથી આ કામ સુપેરે પાર પાડી શકું એટલી ભગવાન ભોળાનાથ મને શક્તિ પણ આપે છે. પરંતુ આ કાર્યમાં મારું કામ જે રીતે રામ સેતુ બંધાયો અને એમાં ખિસકોલીનું કામ હતું, આટલું જ મારું કામ છે. બાકી સફળ કરવાનું કામ એ દેવાધિદેવ મહાદેવનું હોય છે. ધવલભાઈ, તમે મહાદેવના પરમ ભક્ત છો અને સાથે સારા ગાયક પણ છો. 2 શબ્દ કે મહાદેવનું કોઈ ભજન તમારા મોઢેથી, કારણ કે બાકી બધા લોકો તો નેતાઓથી ઓળખે છે, પણ અમને ખબર છે કે સારા એક સિંગર પણ છો આપ. શિવરાત્રિને લઈને દેવાધિદેવ મહાદેવનું એક ખૂબ સરસ મજાનું પિયુદાન ગઢવીએ એક ગીત લખ્યું છે
એની બે કડી શિવજીના ચરણોમાં અર્પણ કરીએ. શિવરાત્રી કી ગરિમા ઊંચી महिमा परंपार है पावन सिद्धों की धरती ऊंचा गढ़ गिरनार है ऊंचा गढ़ गिरनार है. ક્યાં બાત ધવલભાઈ, આખે આખો આ માહોલ અમારે સતત આજે બીજો દિવસ છે અમારા સંવાદનો. ખરેખર અમે અમારા શબ્દ રાખે છે વિઝન, આધ્યાત્મ, સંસ્કૃતિ અને વિરાસત. આ ચાર શબ્દોને જાળવવા માટે શું કરવું પડે છે? સંસ્કૃતિ, ઇતિહાસ, વિરાસત અને સનાતન, આ ચારેને જાળવીશું તો જ આ ભારત દેશ વિશ્વનો ગુરુ બનશે. અને એમાં આ ભારત ભૂમિ ઉપર વસતા તમામ જનતાને, હું કોળી છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, માલધારી છું, આમાંથી બહાર નીકળી અને હું હિન્દુ છું, હું ભારતીય છું, આ જ્યારે આપણે કહેતા થઈશું તો આવનારી પેઢી જે છે એ યુગો યુગો સુધી આપણને યાદ રાખશે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ધવલભાઈની આ વાતને કે હું સનાતની છું, હું ભારતીય છું. નાત જાતના વાળામાંથી દૂર કરવાની વાત છે. હજુ એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ધવલભાઈ, લોકો પણ આ બધી બાબતોને ખૂબ આવકારે છે. જરૂરી પણ છે, કારણ કે આજે કેન્સરથી પણ મોટો રોગ અગર કોઈ હોય તો એ જાતિવાદનો છે. ક્યાં વાત. અને જાતિવાદ છે એ દેશને નુકસાન કરે છે, રાષ્ટ્રને નુકસાન કરે છે. આ દેશની અંદર એક એવું શાસન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે કે જે રાષ્ટ્રને વિશ્વનો ગુરુ બનાવવા જઈ રહ્યા છે. 18 કલાક જનતા માટે કામ કરે છે. આ દેશનો સૈનિક એ સીમાડા સાચવે છે. એ સીમાડા સાચવતા સાચવતા એ પોતે કઈ જ્ઞાતિનો છે એ નથી જોતો, પણ ભારત માતાની સેવા માટે હમદિન ચાર રહે ના રહે તેરા વૈભવ અમર રહે માં, આ મંત્ર સાથે જ્યારે સૈનિક કામ કરતો હોય છે ત્યારે તમામ લોકોએ જાતિવાદ છોડી અને રાષ્ટ્રવાદી બનવું પડશે તો જ આ દેશ વિશ્વનો ગુરુ બનશે. ભાઈ, મા ભૌમ માટે કોઈ બે શબ્દ, કોઈ બે કડી યાદ આવતી હોય? બે લાઈન યાદ આવતી, કારણ કે જેટલો સનાતન છે એટલો જ જરૂરી આપણો દેશ પ્રેમ પણ જરૂરી છે. આ દેશની ધરતી પર એવા હતા નરબંકા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. વંદે માતરમ, વંદે માતરમ. આઝાદ ચંદ્રશેખર અને સુખદેવ જેવા શહીદ વીર ભગતસિંહ અને રાજગુરુ જેવા આ દેશ ભક્તોને આજ કેમ રે ભૂલાશે, જેને આ દેશ માટે હસતા હસતા ફાંસીના માચડે ચડી ગયા ત્યારે આ દેશ આઝાદ થયો છે. બસ એની કલ્પના એવી જ છે કે મારા ભારત દેશના લોકો એ જાતિવાદ છોડી એ હિન્દુત્વ અને સનાતનની રક્ષા માટે કામ કરે. અને એના માટે ગરવા ગિરનાર અને ભવનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે સૌને ભગવાન સદબુદ્ધિ આપે, જાતિવાદ છોડીને રાષ્ટ્રવાદ તરફ આગળ વધીએ. ધવલભાઈ, એવી જગ્યા છે કે અહીંયાથી કવિઓ, અલગ અલગ પ્રકારના લેખકો, ચિત્રકારો, આર્ટિસ્ટો, અનેક સાધુ મહાત્મા સંતો જે આ ભવનાથને જોઈને ઘણું લખે છે, ઘણું વિચારે છે. આ ગરવા ગિરનાર, આ જે જગ્યા પર બેઠા છીએ, આ જગ્યાનું મહત્વ છે. અને અહીંયા બેસીને અનેક વસ્તુઓ લખાય છે, અનેક વસ્તુઓ કંડારાય છે, અનેક વસ્તુઓ બોલાય છે. તો આ જગ્યાની તાકાત છે જેને આપણે આટલી બધી સંસ્કૃતિ વિરાસતમાં આપી દીધી. મેં સાંભળ્યું છે, વાંચ્યું છે કે શિવરાત્રિની મધ્યરાત્રિએ મૃગી કુંડમાં સ્નાન કરવા માટે દેવાધિદેવ મહાદેવ એ હિમાલય છોડી અને ભવનાથની તળેટીમાં આવે છે. એ રૂખડ સ્વરૂપે, સંત સ્વરૂપે લોકોને દર્શન દેવા આવે છે. જો હિમાલય છોડીને ભગવાન શિવને પણ આ ધરતી ઉપર આવવું પડતું હોય તો આ ધરતીનું કેટલું મહત્વ છે એ આપણે સૌને ખબર હોવી જોઈએ. દામોદર કુંડમાં નરસિંહ મહેતા જ્યાં બિરાજમાન છે, અનેક વખત ભગવાન કૃષ્ણને એ નરસિંહ મહેતા માટે આ ધરતી ઉપર પધારવું પડ્યું છે, જુનાગઢ આવવું પડ્યું છે.
તો વિચાર કરો કે આ જૂનાગઢની ધરતી કેટલી તપોભૂમિ હશે, કેટલા સાધુ સંતો મહાત્માઓની આ ચરણ રજ હશે. એટલે આ ધરતી ઉપર હું માનું છું કે ગરીબ હોય, મધ્યમ હોય કે પૈસાવાળા હોય, એનું અહીંયા કશું નથી. અહીંયા તમે તમારા ભાવથી તમારી બુદ્ધિને તાળું મારી અને શિવમય થઈ અને ગરવા ગિરનારની ગોદમાં આવી જાઓ તો પરમ કૃપાળુ પરમાત્મા તમારું કલ્યાણ કરશે. એટલા માટે જ આ વખતે વીઆઈપી પ્રોટોકોલ બંધ કરી દીધા. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા મિત્ર અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં દીર્ઘ દ્રષ્ટિ અને એના અભિગમ શ્રેષ્ઠના સાથે સંપૂર્ણ વીઆઈપી કલ્ચર ઉપર મેળામાં પ્રતિબંધ. અને તમે જોયું હશે કાલે હર્ષભાઈ સંઘવી અને અમારા સાથી સરકારના મંત્રીઓ એ ઠેઠ ભરડવાઓથી ખુલ્લા પગે ચાલી જેમ આમ જનતા મેળો કરવા આવી છે એ જ રીતે નામાંકિત બધા જ લોકોએ મેળો કર્યો છે. કારણ કે આ શિવનો મેળો છે, આ ભવનાથનો મેળો છે. અહીંયા કોઈ વીઆઈપી ન હોય, અહીંયા નાનામાં નાનો માણસ હોય એ પણ શિવનો ભક્ત હોય કે કદાચ ગમે એટલો મોટો હોય એ પણ શિવનો ભક્ત હોય. અને એના માટે આજે અમે સાંભળ્યું છે, અનેકવિધ મીડિયામાં વાંચ્યું છે, આ વીઆઈપી કલ્ચર દૂર કરવાને લીધે શ્રદ્ધાળુઓમાં સરકાર પ્રત્યે ખૂબ સારી છાપ પડી છે. શ્રદ્ધાળુઓ ખુશાલ છે. કોઈ પણ પ્રકારની ફોર વ્હીલ કે મોટી બસો એને નડતી નથી. અને આનંદથી ભાવિકો, અને મને તો દીક્ષિતભાઈ, કિશનભાઈ કહેવાનું મન થાય, અમારા યોગીભાઈ બધા બેઠા છે કે 5 દિવસમાં જેટલા ભાવિક ભક્તો વર્ષોથી આવતા હતા એટલી ભીડ પ્રથમ દિવસે કાલે ભવનાથ મેળાની અંદર જોવા મળી છે. આ મિની કુંભ સરકારનો જે અભિગમ છે એને ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. અને વીઆઈપી કલ્ચર નાબૂદ કર્યું છે એના માટે જનતા પણ સરકારનો આભાર માને છે. મિની કુંભ અને એનું વિઝન શું? આપણે સૌએ મહાકુંભ થોડા વર્ષો પહેલા નિહાળ્યો. સનાતનની જ્યારે વાત આવે, સંસ્કૃતિની વાત આવે ત્યારે સરકાર સનાતન માટે હંમેશા જીવંત હોય છે. અને માનનીય અમિતભાઈ શાહ સાહેબે હમણાં પણ એક ધાર્મિક કાર્યક્રમમાં કીધું હતું કે સનાતન માટે હર હંમેશ અમે બેઠા છીએ. તો આ તો દેવાધિદેવ મહાદેવનો મેળો છે, એ નાનો ના હોય. એટલે માત્ર શિવરાત્રિનો મેળો નહીં પણ મિની કુંભ થાય, ભોજન, ભજન અને ભક્તિનો અનેરો આનંદ લોકોને મળે. સમગ્ર જૂનાગઢને શણગારવામાં આવે. અલગ અલગ પ્રકારના કલાકારો, ભારતીય કલાકારો અહીંયા આવી અને એની મોજ કરાવે. સમગ્ર ભારત વર્ષના સંતો આ ભૂમિ ઉપર આવે. અમારા ગુજરાતનું ગૌરવ વધે, ગુજરાતનું સ્વાભિમાન વધે. પ્રત્યેક ગુજરાતીને ભારત વર્ષના સાધુ સંતોના આશીર્વાદ મળે. એટલા માટે મિની કુંભ સરકારે જાહેર કર્યો છે. મિની કુંભ સરકારે જાહેરાત કરી, સાથે આપણી વિરાસત અને સંસ્કૃતિ સાચવવાની પણ એટલી જરૂર છે. એના માટે આવનારા સમયમાં શું થશે? વિરાસત અને સંસ્કૃતિ માટે મેં તમને પણ પહેલા પણ કહ્યું કે તમે આ વખતના મેળામાં એક જોયું હશે કે તમામ અખાડાઓ પણ જોડાણા અને સાથે સાથે અખાડાના તમામ સાધુ સંતોને તંત્ર દ્વારા પૂછ્યું કે ભાઈ તમામ ભારત વર્ષના સંતોને બોલાવીએ. તો રાજી એ લોકોએ કીધું કે બધાને બોલાવો. તો દેહાડની જેટલી જગ્યાઓ છે ગુજરાતમાં જે સંસ્કૃતિ સાચવવા માટે બેઠી છે એ દેહાડની તમામ જગ્યાના સંતો પણ ગઈકાલે ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. કારણ કે સંસ્કૃતિ બચાવવાનું કામ જો કોઈનું હોય તો એ સૌ સાધુ મહાત્માઓનું છે. કારણ કે ધર્મ છે તો જ સત્તા છે, ધર્મ છે તો જ સંસ્કૃતિ છે, ધર્મ છે તો જ વિરાસત છે, અને ધર્મ છે તો જ આ ભારત દેશનો વિકાસ છે. આવા વિચારો સાથે મિની કુંભ જાહેર કર્યો છે. ભાઈ, મહાદેવ માટે કોઈ બે લાઈન થઈ જાય તમને ગમતી, તમને કોઈ યાદ આવતી હોય? મહાદેવ માટે તો ભવનાથની અંદર બેઠા હોય, ગરવા ગિરનારની ગોદમાં હોય. હા, એટલે સૌ ગુજરાતીઓ વતી એના ચરણમાં શીશ ઝુકાવીને એક એવી પ્રાર્થના કરીએ કે તમામ ગુજરાતીઓનું કલ્યાણ થાય. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી ભવનાથ દર્શન આપો. આપો દ્રષ્ટિમાં
તેજ અનોખું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. દેવાધિદેવ મહાદેવ આપણું કલ્યાણ કરે એટલે અત્ર તત્ર સર્વત્ર એ ભગવાન શિવ છે. આ શિવનો મેળો છે અને શિવ બધાનું કલ્યાણ કરે એવી દાદા ભવનાથને પ્રાર્થના કરીએ છીએ. ધવલભાઈ, સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ લાઈન બે જ છે, પણ ઘણું બધું કહી જાય છે. કારણ કે છેલ્લે તો આપણે જુનાગઢમાં આવીએ એટલે એટલું કહેવાય, હું ને કિશન તો વારંવાર કહીએ કે અહીં તો જેટલા કંકણ એટલા શંકર છે. આપણી આસ્થા ભવનાથમાં જોડાયેલી છે, તળેટીમાં જોડાયેલી છે, 5,000 પગથિયા ચડો તો માં અંબામાં જોડાયેલી છે, 10,000 પગથિયા ચડો તો દત્તાત્રેય જોડાયેલી છે. પણ સનાતન સંસ્કૃતિનું શિવ સ્વરૂપ ધવલ દવેના મતલબે શું? એક જ લીટીમાં કહેવાય, જ્યાં જીવ છે ત્યાં શિવ છે. આ જ મંત્ર છે કે પ્રત્યેક જીવની અંદર શિવ સમાયેલો છે. બસ આપણે આપણા આત્મામાં એને ઢંઢોળવાની જરૂર છે. અને શિવ છે એ હર હંમેશ આપણને સત્કર્મ કરવા માટે પ્રેરણા આપતો હોય છે, બીજાને ઉપયોગી થવા માટે આપણને પ્રેરણા આપતો હોય છે, ગરીબોના આંસુ લૂછવા માટે પ્રેરણા આપતો હોય છે, અંત્યોદય એટલે કે અંતિમ વ્યક્તિનો ઉદય થાય એવી હર હંમેશ ભગવાન શિવ આપણને પ્રેરણા આપતો હોય છે. ધવલભાઈ, તમે તો એ રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલા છો કે જેને રામ મંદિર કર્યું, જેને કાશી વિશ્વનાથ જેવી સરસ જગ્યાને ડેવલપ કરી, જેને સોમનાથની અંદર આટલું સરસ કામ કર્યું. ગિરનાર અને ભવનાથ અને જુનાગઢ માટે આગામી સમયમાં શું પ્લાનિંગ? કારણ કે સૌથી ઐતિહાસિક અને સૌથી આ જૂની જગ્યા છે, એમ કહેવાય છે કે હિમાલયથી પણ જૂનો આ ગઢવો ગિરનાર છે. તો જુનાગઢ અને ગિરનાર માટેનો શું વિચાર? મીડિયાના માધ્યમથી, ખાસ કરીને ન્યૂઝરૂમના માધ્યમથી આ જુનાગઢ અને સમગ્ર ગુજરાતની જનતા જ્યારે દત્ત ભગવાનના દર્શન કરવા જવું હોય, માં અંબાના દર્શન કરવા જવું હોય, કેટલાય લોકો અહીંયા ભવનાથ તળેટી સુધી પહોંચે અને પછી એને વિચાર આવે કે હું પગથિયા નહીં ચડી શકું, અશક્ત છું, બીમાર છું, મોટી ઉંમરના છું, તો કઈ રીતે હું ભગવાન માતાજીના દર્શન કરીશ? ગર્વ છે મને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, નરેન્દ્રભાઈ મોદી ઉપર, કે સમગ્ર ગુજરાતનો એક અવાજ હતો કે આ બધા જ લોકો માં અંબા અને દત્ત ભગવાનના દર્શન કરવા જાય. એના માટે શું? તો એશિયાની સૌથી મોટી રોપવે યોજના કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ. જેમ શિવરાત્રિનો મેળો હતો, આ મિની કુંભ જાહેર કર્યો છે અને અમને અમારી સરકાર ઉપર ભરોસો છે, ગુજરાતની જનતાને સરકાર ઉપર ભરોસો છે કે ન ભૂતો ન ભવિષ્ય એવું આ ભવનાથ તળેટી ગરવા ગિરનાર અને જુનાગઢનો વિકાસ થવાનો છે. બિલકુલ ધવલભાઈ, આપની કોઈ અપીલ હોય અને પછી આપણે આજે આ ગિરનારની ગોદમાં આ મિની કુંભ સમગ્ર ભારત વર્ષ અને આખું ગુજરાત જોઈ રહ્યું છે અને એના માટે ન્યૂઝ રૂમે જે આ પહેલ ચલાવી છે એવા અમારા મિત્ર દીક્ષિતભાઈ અને કિશનભાઈને તમામ અમારા સંગઠન અને સરકાર વતી અભિનંદન આપું છું કે કેટલા એવા લાખો શ્રદ્ધાળુઓ હશે જે અહીંયા નહીં પહોંચી શક્યા હોય, પણ ન્યૂઝ રૂમના મારફતથી પ્રત્યેકના ઘરે ઘરે તમે આજ મિની કુંભ અને ભગવાન મહાદેવને પહોંચાડ્યો છે. આ તમારો અભિગમ, તમારું વિઝન, તમારા દ્રષ્ટિકોણને લાખ લાખ અભિનંદન. તમારી ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ થાય. અને આજે ન્યૂઝ રૂમની અંદર મારા માટે પણ ગર્વની વાત છે કે જ્યારે મારો કોન્ક્લેવ ચાલે છે ત્યારે મિની કુંભ જેના લીધે સફળ થયો છે એવા જૂનાગઢના કલેક્ટરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી અને જૂનાગઢના એસપી સાહેબ, આ ત્રણે માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. આ ત્રણે લોકોએ આ જૂનાગઢ કુંભ, મિની કુંભને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. તંત્રના સહયોગ વગર કોઈ કાર્ય આટલું સફળ ન થઈ શકે. આજે અમે અલગ અલગ સાધુને મળવા જઈએ છીએ તો ત્યાં પણ કહે છે કે તંત્રએ આ વખતે અમને એટલી મદદ કરી છે. શ્રદ્ધાળુઓને મળીએ તો કે વીઆઈપી કલ્ચર નાબૂદ કર્યું, પોલીસ અડીખમ ઊભી છે. ભવનાથની અંદર પ્રાંત અધિકારી શ્રીએ એક અલગ પ્રકારની ભવનાથ મંદિરની દિશા બદલી છે. તો તંત્રને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ધવલભાઈ. ધન્યવાદ.